અમદાવાદમાં ઉસ્માનપુરાની એશિયા પેસિફિક કોલેજમાં એનએસયુઆઈનો હોબાળો। પરીક્ષાના આગલા દિવસે આગામી સેમેસ્ટરની કોલેજે ફી માંગી કરી હોવાનો આરોપ। કોલેજ વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા રાખતી હોવાનો પણ આરોપ। એનએસયુઆઈના કાર્યકરોએ નકલી નોટો ઉછાળીને વિરોધ કર્યો। જો કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા ન રાખતા હોવાનો કોલેજ પ્રશાસનનો દાવો છે। જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ લેવાની હોય એમની પાસે જ વહેલા ફી માંગી હોવાનો બચાવ કર્યો। સેમ 3 માં ભણતા વિદ્યાર્થીઓ જેને કાલે એક્ઝામ છે અને આજે પણ હોલ ટિકિટ નથી આપવામાં આવી। બીજી વસ્તુ કે છોકરાઓ જ્યારે પણ એક્ઝામ હોય અને એમાં 5 મિનિટ કે 10 મિનિટ જ્યારે પણ મોડા પડે છે તો એમના કોલેજ દ્વારા અંદર પ્રવેશ કરવામાં નથી આવતો કે તમે નીકળી જાઓ, તમારી એક્ઝામ પતી ગઈ છે। એના લીધે આજે એશિયા પેસિફિક કોલેજમાં નકલી નોટો ઉછાળીને વિરોધ કરવામાં આવ્યો હતો। એન્ટ્રી લેટ હોય 10 મિનિટ 15 મિનિટ તો વિદ્યાર્થીને એન્ટ્રી નથી આપવામાં આવતી। તો એ યુનિવર્સિટીના નીતિ નિયમો ચાલતા હોય છે। એમાં સંસ્થા કે એમાં એક્સટર્નલ એક્ઝામિનર જે આવ્યા હોય એ પોતાના નિયમો ચલાવતી હોય છે। એમાં સંસ્થા કશું જ નથી કરી શકતી।